સાહેબ એવી જ એક આયરની દીકરીના લગ્ન થયેલા, મારે વાત કરવી એટલે 5 મિનિટ તમારી પાસે વધારે લઉં છું. અને એ જ દીકરીના લગ્ન થયા પછી એકવાર આણું તેડવા માટે આવે છે. સાંભળજો સંસ્કાર શું કહેવાય અને કેવા આપણે ઊંચા માથા રાખીને જીવીએ કે એક વ્યક્તિ એવી થઈ જાય એટલે હજારો વર્ષ સુધી સાહેબ ઈ સમાજને હૂફ મળી જાય. એ બીજું કોઈ નહોતું, અમરમાં. એ અમરમાં જતી એમ કહેવાય કે એ આણાના ગાડા તૈયાર થયા અને આ બરોબર ગાડા તૈયાર થતા હતા ત્યારે જાણતલ માણસો એ વિસ્તારના હતા. એને કીધું કે તમે ગાડા લઈને જાઓ છો પણ બાપા એક રસ્તે ધ્યાન રાખજો. શું? કે દેવીદાસ બાપુના આશ્રમે ગાડા ઉભા ન રાખતા. ખબરજો, પરબની ઝૂંપડીએ હવે ગાડા ઉભા ન રાખતા, કારણ કે દેવીદાસ બાપુ એ આશ્રમને ભણાવી માર્યો છે. રક્તપિતિયાને ભેગા કર્યા. ચેપ ન લાગે ધ્યાન રાખજો, રોગ ન લાગે ધ્યાન રાખજો. અને અમરમાં ગાડામાં બેઠા બેઠા સાંભળે છે. ઘટના ઘટવાની છે. જો ભાઈ સંસ્કાર હોય ત્યાં જવું થાય, કારણ કે એમના સાસુ છે, એમના જે ફૂઈ છે અમરમાના. સાહેબ હવે આ સાસુ શબ્દ આવે છે, નહીંતર આપણે એ સાસુ શબ્દ નહોતો બોલાતો, ફૂઈ શબ્દ બોલાતો, ભાભી શબ્દ નહોતો બોલાતો, ભોજાઈ શબ્દ બોલાતો. હજી બોલાય છે. એમના ફૂઈ બેઠા છે ગાડામાં અને ધીરે 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 કીર્તિદારી ગાડું જે હાલતું થયું થાય. આણી આ દાળનામાં બેહી જગદંબા બેઠી આવી અમરમાં અને ઘટના ઘટવાની છે મિત્રો. અને બરોબર એમ કહેવાય પરબની ઝૂંપડી થોડીક દૂર અને સંધ્યાનું ટાણું થયું. અમરમાના ફૂઈ ગાડા અકારતો થી ભાઈને કીધું, ભાઈ ગાડું ઊભું રાખી બાપા, સંધ્યા ટાણું થયું, મારે ઠાકરની માળા કરવી છે. ગાડું ઊભું રહ્યો. ગાડામાં એમ કહેવાય અમરમાના ફૂઈ નીચે ઉતર્યા, અચળો નખાણો, અચળા ઉપર બેહીને હે મુરલીધર, હે મુરલીધર, હે મુરલીધર એની માળા હાલે છે. એમાં અમરમાં નીચે ઉતર્યા. બેટા અમર, હા ફૂઈ હું દિશાએ જાતે આવ્યો. ફૂઈ હા બેટા અમર જાજો, પણ જો હા મેં આશ્રમ દેખાય ને ત્યાં ન જાતા હો બેટા. ત્યાં દેવીદાસ બાપુએ આશ્રમને અભડાવી માર્યો છે, ત્યાં ન જાતા એમ કીધું. એટલે અમરમાને એમ થયું જોવા તો દે એને કેવો આશ્રમ ભણાવ્યો. મારા ફૂઈ તો જે માળા કરે છે, ઠાકરનું ભજન કરે છે, હાલ હું જ્યાં જોઈ આવું. અને બરોબર આશ્રમની અંદર નથી ગયા. સાંભળજો, આશ્રમની બહાર ઉભા રહ્યા. માછલી પાણીમાં જ રહે છે, પણ એને પાણી પીવું હોય તો થોડીક પલટી ખાવી પડે, નહીંતર પાણી ન પી શકે. આશ્રમની બહાર ઉભા રહ્યા અને ઘટના કેવી ઘટે છે ત્યાં. અમારું મહુવાની બાજુમાં દ્યાળ કોટડાના ઉજમ ડોહીને સાહેબ દરિયામાં નાખી દીધેલા અને દેવીદાસ બાપુ કારણોસર ત્યાંથી નીકળેલા અને એ ઉજમ ડોહીને દરિયામાંથી કાઢીને જોડીમાં નાખીને ઠેઠ પરબ લઈ ગયેલા ભાઈ. અને રોબે એમ કહેવાય રક્તપિત હાલ્યા જાય ડોસીને. અને બરોબર ઈ ડોસીને ઉના પાણી, લીમડાના પાણી ઉકાળીને રૂના પૂંભડે આ દેશનો સંત એમ કહેવાય દેવીદાસ બાપુ એના પિત્ત લૂચે છે. ડોસી રાડ્યું નાખે, રહેવા દે દેવલા, મને વેદના થાય. દેવા મને બહુ વેદના થાય, રહેવા દે મારા બાપ, મને રહેવા દે, મને મરવા દે દેવલા, મને મરવા દે. એટલે દેવીદાસ બાપુનું શું થયું કે આનું કઈક વાતવે ચડે. અમરમાં નજરો નજર જોવે છે ને કાનો કાન સાંભળે છે. એટલે દેવીદાસ બાપુને થયું કે આ બાઈને થોડીક આ ડોસીને બીજી વાતો એ ચડાવું ને તો એ થોડુંક એની પીડા ભૂલી જાય. એટલે દેવીદાસ બાપુ હવે પૂછે છે ને અમરમાં હવે સાંભળે છે આ વાત. ઉજમ ડોહીને દેવીદાસ બાપુ એટલું પૂછ્યું કે એમાં હું તને એટલું પૂછું કે તારા શરીરની આ જ હાલત હતી. ડોસીની વેદના વહી ગઈ સાહેબ. ભૂતકાળ યાદ આવ્યો. આપને પગે લાગીને બધાને કહું, જિંદગીમાં હરખું જીવવું હોય તો ભૂતકાળના દુઃખને જિંદગીમાં યાદ ન કરતા ભૂતકાળમાં જ્યાં જ્યાં સુખ મળ્યું હોય એને યાદ કરજો, એટલે બહુ તકલીફ નહીં પડે. ભૂતકાળમાં તમને કોણે હેરાન કર્યા એને કોઈ દી યાદ ન કરતા ભૂતકાળમાં તમને કોણે કોણે સહેજે મદદ કરી એના આભાર માની લેજો. મનોમયની જો પ્રગતિ કરવી હોય તો ભલામણ આજે કહે છે કે હે માં, હે ડોહી, હે ઉજમમાં, તારા દેહના શરીરના આ જ હાલ હતા.
અને તેથી ઉજમ ડોહીનો રોગ એમ કહેવાય પીડા હતી વહી ગઈ અને એટલું કીધું કે દેવલા હું દ્યાળની બજારમાં જેથી પરણીને આવી તેથી મારું એવું જોબન હતું અને પાણીની હેલ ભરીને હું બજારમાં હાલી જતી હોઉં તો ભલભલા મર્દોની નજર મારી પગની પાણીએ લાગી જતી એવી તો દેવા મારી હાલ હતી એવું મારું જોબન હતું પણ મારા કર્મની કસડાઈ દેવલા આ મને પીડા થઈ મને પિત્ત નીકળ્યું અને મારી પ્રજા મને દરિયે ધકેલી ગઈ પીડા ઓછી થઈ ને એટલે મારા ઘર હાબરે ઉજમ ડોહીના દીકરાનું નામ કેદાર અને પછી દેવીદાસ બાપુને કહે છે દેવલા મને મારા કેદારિયા પાસે લઈ જા ને મારા દીકરાનો દીકરો મને બહુ યાદ કરે છે મને ઓરડામાં પૂરી દેતા મને મારો દીકરો ખાવાનું નહોતું આપતો અને બધા વ્યાજ જ્યારે મારો કેદારિયો બારણાની બેમણ માલી મને રોટલી અંબાવી દેતો હતો એ કેદારિયા પાસે મને લઈ જાને ને મેઘાણીને વાંચ્યો મિત્રો દેવીદાસ બાપુ બોલે છે કે હે આમ પુરુષોના પાપ ધોનારી ચનેતા મને તારો કેદારિયો નહીં માન હું તારો કેદાર છું સાહેબ આ દેશનો સંત જેનો દીકરો ન હોય એનો દીકરો થઈ જાય આ એટલું જ કીધું કે મને તારો કેદારિયો નહીં માન ને અમરમાન જોયું ખાય હાય પોતાના શરીર ઉપર કીર્તિ ભાવ જોયું અમરમાન આજ મારું જોબન હિલડે ચડ્યું એટલે ગાડા તેડવા આવ્યા આજ મને એટલા ગાડા તેડવા આવતા હોય આજ સમાજ મારું એટલું ધ્યાન રાખતું હોય તો મારું શરીર રૂપાળું છે પણ જેથી કદાચ આવું થાય અને પછી પરિવાર દરિયે નાખ્યા આવે ને પછી દેવીદાસ બાપુ જોડીમાં નાખીને અહીંયા લાવે ને અહીંયા રહેવું એની કરતા આનું આ શરીર ભક્તિમાં મૂકી દેવામાં શું વાંધો છે સાહેબ અને ભાન ભૂલાને અમર માને અને ધીરે ધીરે ડગલા ભરતા એમ કહેવાય આશ્રમની અંદર ગયા અને દેવીદાસ બાપુએ આમ જોયું સાહેબ દેવીદાસ બાપુનો હાથ ફાટી ગયો બેટા બોલ દીકરી ન્યા ઊભી રહે મારા બાપ કોક જોઈ જાય તો મને મારશે અહીંયા કોઈ હારો માણા આવતો નથી આ ગોબરાનો આશ્રમ છે તને રોગ લાગશે બેટા તને રોગ લાગશે એ શબ્દ કીધો ત્યારે અમરમાં એટલું બોલ્યા બાબાજી હવે તો રોમે રોમે રોગ લાગી ગયો છે મેં તો સીધરે એ જાણીને તમને जगत तने गोबरो के जगत तने मेलो के पर मैं तो शुद्ध रे ए जानी ने तमने सेवी मारा रुदिया दिवस ने भले ने जागी यारे में तो शुद्ध रे एवं नहीं थी तमने सेविया मैं तने शुद्ध जाने समझो छे बाबाजी મને રોમે રોમે રોગ લાગી ગયો પછી દેવીદાસ બાપુ પૂછે છે કે બેટા તું કોણ છો તાકી મને ખબર નથી હવે હે કોણ છો બેટા તું ખબર નથી મને ક્યાંથી આવો છો બેટા કે બાપુ ઈએ ખબર નથી અને હવે ક્યાં જાવ છે બેટા તારે કે બાબાજી હવે ઈએ ખબર નથી હવે તો શુદ્ધ હૃદયથી તને મારો સદગુરુ મેં ધારી લીધો છે એમ સાહેબ અર્જુનની ઘોડે તમારા જીવનના રથની લગામ હું મુરલીધરને સોંપી ગયો ને તો તમારો રથ કોઈ બી ખાડામાં નહીં જવા દે તમારા જીવનની રથું છે એ તમારા ગુરુને સોંપી ગયો તો એ તમારો ગુરુ પણ એમ કહેવાય કે કોઈ દી તમારો રથ અવળો નહીં જવા દે અને હું કોણ છું ક્યાંથી આવું છું ક્યાં જાવું છે એની ખબરું મટે ને એને ખામીની ખબરું પડે ભલામણ એમણામ નથી થતું અને એવો જે સમાજ જ્યારે અહીંયા બેઠો છે ત્યારે કોયલ બેઠી આંબલિયાની ડાલ એ મારો મોરાલિયા બેઠો રે ગઢે ગાગને એ
અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એવી કોયલ માગે કોયલ માગે હારલાની જોડ એવી કોયલ માગે હારલાની જોડ મારો ઢોલરિયો એ માગે રે લાટિયાલ લાડડી એ અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એ અંતરિયા